કેતન રાઠોડ, ફૂડ સેફ્ટી ઓફિસર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, ફૂડ વિભાગ। શું કહેશો, આજરોજ રાજકોટ શહેરભરની અંદર જુદા જુદા ખાદ્ય વિક્રેતાઓની ત્યાં દરોડા છે, કયા પ્રકારની કાર્યવાહી ફૂડ વિભાગ દ્વારા? ફૂડ વિભાગ દ્વારા નિરંતર કાર્યવાહી ચાલુ જ છે। આજે કમિશનર સાહેબનું તથા મેયર સાહેબનું સૂચન હતું, ફૂલ ફોર્સથી અમે કામગીરી કરી રહ્યા છે। રામકૃષ્ણનગર મેઇન રોડ ઉપર આવેલ પાપા લુઈઝ નામનું જે પિઝા પાર્લર છે, તે પિઝા પાર્લરમાં આજે રેન્ડમલી અમે ચેકિંગ કરવા જતા અમને ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશનમાં એનું કિચન જોવા મળેલું છે। ખાસ કરીને એના જે ફ્રીજની અંદર નૂડલ્સ છે પ્લસ અન્ય પ્રકારની જે ખાદ્ય ખોરાકની વસ્તુઓ છે, ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશનમાં વાસી ઉતરી ગયેલ, અતિશય ખાટી વાસ આવતી હતી, એ પ્રકારનું સ્ટોરેજ કરેલું હતું। એમને પૂછતા એ લોકો જણાવેલ કે આ સાંજ માટેનું અમારું પ્રિપરેશન છે, આ જે કસ્ટમર આવશે એને અમે બનાવીને પીરસું। એઝ વેલ એઝ જે બીજું ફ્રીજ છે, બીજા ફ્રીજની અંદર આઈસ્ક્રીમ તથા અન્ય વસ્તુઓ સ્ટોરેજ કરેલી હતી। એ સ્ટોરેજ કરેલી વસ્તુની અંદર વાંદા જેવી જીવાતો અંદર જોવા મળેલી હતી, પ્લસ જે મેંદો છે, મેંદાની અંદર પણ ધનેડા અમને અહીં જોવા મળેલા હતા। કયા પ્રકારની કાર્યવાહી છે તે આમના વિરુદ્ધ કરવામાં આવી રહી છે, શું કહેશો? ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે સેમ્પલિંગની કાર્યવાહી છે એ તો અમે કરશું જ। સ્થળ પર તમામ જે અખાદ્ય વસ્તુઓ છે એનો નાશ કરશું, દંડ બી ફટકારશું અને એને નોટિસ બી અમે આપશું। સીલ કરશું આપણે? સીલની કાર્યવાહી અમારા જે ઉપલી અધિકારી છે એની પરમિશનથી અમે સીલની બી કાર્યવાહી કરશું। જી પૂછી લો। જી, આપનું નામ? જી, મારું નામ કિન્નર ગોકાણી છે। ગોકાણીભાઈ, આજે મહાનગરપાલિકાના ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે, બરોબર। આપને ત્યાંથી અખાદ્ય ચીજો પકડાઈ છે, આપનું શું કહેવું? એમાં એવું છે સાહેબ, અમારું રોજે રોજનું ફ્રેશ જ બનાવવાની અમારી કોશિશ હોય છે અને અમે રોજે રોજ ફ્રેશ જ બનાવી, જે અમારી કંપનીનો પણ નિયમ છે અને તે માટે અમારા કંપનીમાં પણ એક ગ્રુપ બનેલું હોય છે કે તમારું રોજે રોજનું જે કાંઈ પણ વસ્તુ વધી હોય તેને ડિસ્ટ્રોય કરવી, તે માટેના અમે પિક્ચર્સ પોસ્ટ કરીએ છીએ અને એ બધી અમારી તરફથી જે કાંઈ પ્રોસિજર કરવાની હોય અમે કરી રહ્યા છીએ। અને ગઈકાલે અમને થોડી ઘણી કોકરોચને અમારા રેસ્ટોરન્ટમાં દેખાતા હતા, એ જ કારણેથી અમે ગઈકાલે રાતે પેસ્ટ કંટ્રોલને બધું કરાવેલું છે અને એટલા માટે થઈને અમે રેસ્ટોરન્ટને આજે પબ્લિક માટે પણ બંધ જ રાખેલું હતું અને અત્યારે પણ મારું રેસ્ટોરન્ટ પબ્લિક માટે બંધ જ છે, એ હેતુથી કે કાંઈ પણ એવો ખોરાક કે ખાદ્ય સામગ્રી એવી હોય કે જે ખરાબ હોય તો તેને ડિસ્ટ્રોય કરી શકીએ અને પ્રોપર ક્લિનિંગ ને બધું કર્યા પછી જ આપણે એમ કે પબ્લિક માટે ચાલુ કરીએ। નિયમિત સુપરવિઝન નથી થતું? થાય જ છે તમે અહીંયા છો, હાજી, કઈ તમારી ભૂમિકા શું અહીં? હું ખાલી હેન્ડલિંગ કરું છું, બાકી અમારા પનીર ઉપર લગાવવામાં આવતું હોય છે, કા એના લોક છે કે કેમ? હાજી, એ પણ પનીર પણ અમે સાહેબ બિલ વાળું અને સર્ટિફિકેટ વાળું જ લઈએ છીએ, જે પણ આપ શ્રીને અગર જરૂરિયાત હોય તો હું આપને પ્રોવાઈડ કરી શકું છું। જે મરેલા વંદા છે એ ફ્રીજમાંથી મળી આવ્યા છે, ખાદ્ય ચીજ વસ્તુઓમાંથી મળી આવ્યા? એમાં એવું છે કે ગઈકાલે રાત્રે જે અમે પેસ્ટ કંટ્રોલને કરાવ્યું એમાં હું એ જ કહું છું કે સાહેબ કે બટેકા સાહેબ હું તમને આજે પણ આઈટમો મળી આવી, બટેકા વિશે જે આપ શ્રી કહ્યું છે ને, તો બટેકાનું અમે છે ને કટો મગાવીએ છીએ અને જે આજે જ અમે ખરીદી કરી, જે તમારે બિલ જોતું હોય તો હું એટલે એની અંદરથી કદાચ નીકળે પેલા ઠંડા બટેટા મળી આવ્યા છે ગોકાણીભાઈ સડેલી હાલતમાં, તેની વાત છે। ઓકે, અમારે સાહેબ અમારે ત્યાં તો આજે જ પરચેસ કરવામાં આવ્યા હતા, એમાંથી ખરાબ નીકળ્યા હોય તો એ પેલી અમારી ફરજમાં આવે કે અમે એને ડિસ્ટ્રોય કરીએ।